નમસ્કાર, એટીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજે હું તમને એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવી રહ્યો છું જે છેલ્લા 45 વર્ષથી ફક્ત સાયકલનું જ સાયકલિંગ કરે છે। તેઓ પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે માણસા નગરપાલિકાના, વિનોદભાઈ પ્રજાપતિ। એમની સાથે તમને સીધી વાત કરાવવા જઈ રહ્યો છું। તો વિનોદભાઈ પ્રજાપતિ, નમસ્કાર, એટીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। વિનોદભાઈ, આપ કેટલા વર્ષથી આ સાયકલિંગ કરી રહ્યા છો? લગભગ 45 વર્ષથી ઉપર હું આ સાયકલિંગ કરી રહ્યો છું, જેના કારણે અનેકને પ્રેરણા પણ મળી છે। એક તો આપણી બચત પણ થાય અને સાથે સાથે સ્વસ્થ જીવન જીવી શકાય। આજે હું 68મા વર્ષે પણ સ્વસ્થ અને આનંદિત છું। વિનોદભાઈ, એવું સાંભળ્યું છે કે આપ સાયકલ લઈને છેક અંબાજી સુધી પણ, જે યોગ સમિતિ આપની ચાલે છે માણસા ખાતે, એમાં સાયકલ લઈને પણ અંબાજી પ્રવાસ કરી ચુક્યા છો। તો એના માટે શું કહેશો તમે? છેલ્લા 15 વર્ષથી યોગ સમિતિ માણસા કાર્યરત છે। એમાં એક સાયકલ ગ્રુપ છે જેમાં 20 મિત્રો છે। આ ગ્રુપ અમે છેક અંબાજી સુધી, શામળાજી સુધી, જેતલપુર સુધી એનો પરમ પ્રવાસ કરી ચુક્યા છે। એમાં મારી સાથે તો 75 વર્ષના દશરથભાઈ મોદી અને કાંતિભાઈ નવરંગવાળા અને સાથે સાથે અમારા યોગ સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ પણ હોય છે અને બધા સ્વસ્થ, તંદુરસ્ત અને મસ્ત છે। હાલ જે પેટ્રોલનો પ્રશ્ન છે, એને લઈને તમે શું કહેવા માંગશો? દેશના સન્માનીય વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી કે ભાઈ આ યુદ્ધના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થયું છે એના કારણે આપણે પણ કંઈક બચત કરવી જોઈએ, એમાં આહવાન કર્યું છે। ત્યારે અમારા સાયકલના મિત્રોએ તો નક્કી જ કર્યું છે કે 10 કિલોમીટરના એરિયામાં પોતાને ત્યાં બાઇક, ગાડી બધું હોવા છતાં પણ સાયકલનો પ્રવાસ કરે છે। જેવી રીતે રામ સેતુની અંદર ખિસકોલીએ કામ કર્યું હતું, રામ સેતુ, એવું કામ અમારે પેટ્રોલ બચાવી, દેશ બચાવીના સિદ્ધાંત સાથે રાષ્ટ્રહિતના કામ માટે અમે કાર્યરત છીએ। વિજયજી સાહેબ, આપણે દોડધામ જિંદગી છે હાલ, નવયુવાનોને આપ શું સંદેશો કહેવા માંગો? દેશના નવયુવાનોનો એક જ સંકલ્પ કરીશ કે વહેલા ઉઠવાનું રાખે, રોજ નિયમિત સાયકલિંગ કરે। આના કારણે મોટું બજેટ જેમનું તેનું મેડિકલનું, જેની દવાઓનું પણ બચી જશે અને સાથે સાથે બચત પણ થશે। મારા જીવનમાં બચત એ મોટી મૂડી છે અને બચત થશે જ, કારણ કે સાથે સાથે રાષ્ટ્રનું કામ કરશે અને પોતાનું જીવન પણ સુવ્યવસ્થિત થશે। એટલે તમામ યુવાનોને નમ્ર વિનંતી કે કમસે કમ 2 કલાક રોજ સાયકલ ચલાવવી જોઈએ। તો આપણે વિનોદભાઈ પ્રજાપતિ સાહેબ મુલાકાત કરી, જેઓ વર્ષોથી સાયકલિંગ ચલાવે છે અને લોકોને સંદેશો આપે છે કે સાયકલ ચલાવશો તો આપનું શરીર નિરોગી રહેશે, સ્વસ્થ રહેશે। એટીસી ન્યૂઝ ગુજરાતી, માણસા। નમસ્કાર, એટીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું ફોરમ આપની સાથે। માણસાના વિનોદભાઈ પ્રજાપતિનો અનોખો સાયકલ સંકલ્પ। હાલની ફાસ્ટ દોડધામ ભરેલ જીવનમાં હાલની નવી જનરેશન 2 વ્હીલર અને 4 વ્હીલર વગર બિલકુલ ચાલવાનું ભારે થઈ ગયું છે। ત્યારે માણસાના વિનોદભાઈ પ્રજાપતિ, જેઓ માણસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલ છે, તેમની સાથે ખાસ મુલાકાત કરતા તેઓ જણાવ્યું છે કે જ્યારે માણસા નગરપાલિકાના પ્રમુખનો ચાર્જ લીધા પછી કરકસરના ભાગરૂપે નગરપાલિકામાં પ્રમુખને મળતી ટેલિફોન સવલત પણ લીધી નહોતી। માણસા નગરપાલિકામાં રાખવામાં આવેલી જીપનો પણ ઉપયોગ ન કરતા ઘરેથી પોતાની સાયકલ પર પાલિકા સુધી અવરજવર કરતા વિનોદભાઈ પ્રજાપતિ છેલ્લા 45 વર્ષથી સાયકલ ચલાવી રહ્યા છે, જે પોતે 68 વર્ષ હોવા છતાં પોતાનું સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે। તેઓ છેલ્લા 15 વર્ષથી માણસા યોગ સમિતિ સાથે જોડાયેલા છે। યોગ સમિતિમાં સાયકલ ગ્રુપ છે, જેમાં 20થી પણ વધારે મિત્રો જોડાયેલા છે, જેઓ અંબાજી, શામળાજી, જેતલપુર આમ અનેક જગ્યાએ સાયકલ દ્વારા પ્રવાસ કરી ચૂક્યા છે। યુદ્ધના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેરાત કરી કે પેટ્રોલ બચાવો। ત્યારે યોગ સમિતિના મિત્રોએ નક્કી કરેલ છે કે 10 કિલોમીટરના એરિયામાં સાયકલનો જ ઉપયોગ કરવો। પેટ્રોલ બચાવી દેશના હિત માટે કાર્યરત રહીશું। છેલ્લે તેઓએ નવયુવાનોને સંદેશ આપતા જણાવ્યું છે કે
નવયુવાનો રોજ સવારે વહેલા ઉઠી યોગ કરે ને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં રહે, નિરોગી રહે અને પોતાનું જીવન નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. એટીસી ન્યૂઝ ગુજરાતી, માણસા.